નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં શ્રાવણી ત્રીજા સોમવારે શિવ મહિમાના સમાચાર અને અન્ય સમાચાર સાથે જોઈશું આજના મુખ્ય સમાચાર. પરંતુ તે પહેલા આજના દિવસની પણ એક વાત કરવી પડે. ગુજરાતના ઇતિહાસમાં જે કંઈ કેટલી કરુણ ટીકા સર્જાય છે, જેમાં 11 ઓગસ્ટનો દિવસ પણ એક દિવસ છે. 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબીમાં મચ્છુ 2 ડેમ તૂટ્યો અને મોરબીની જળ હોનારત થઈ, જે ગુજરાતના ઇતિહાસમાં એક કરુણ બની રહી. આજે પણ મોરબીવાસીઓ 45 વર્ષ પછી પણ મોરબીવાસીઓ આ દિવસને યાદ કરે છે, ત્યારે રૂમાડા ઊભા થઈ જાય છે અને આંખમાંથી પાણી આવી જાય છે. મચ્છુ હોનારતમાં દિવંગત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે સાસણ ખાતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો. વન મંત્રીની ઉપસ્થિતિમાં આફ્રિકા સહિત દેશના તજજ્ઞોએ સિંહ સંવર્ધન અંગે આપ્યું માર્ગદર્શન. બરડાના જંગલમાં સિંહોના નવા વસવાટ માટે પોણા 200 કરોડની જોગવાઈ કરતી રાજ્ય સરકાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બની લોકોને સિંહના જતન માટે કર્યો અનુરોધ. 79માં આઝાદ દિનની ઉજવણીના ઉપલક્ષમાં બહાઉદ્દીન કોલેજથી નીકળી તિરંગા યાત્રા. દેશભક્તિ ગીત અને રાષ્ટ્રભાવનાના સૂત્રોચ્ચાર સાથે કોલેજ રોડ ઉપર છવાયો દેશપ્રેમ. અને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં સાયકલ રેલીના માધ્યમથી વહીવટી તંત્રએ હર ઘર તિરંગા અભિયાનની કરી શરૂઆત. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ
નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે 10મી ઓગસ્ટે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ હતી. એશિયાટિક લાયન એટલે કે ગીરના સિંહ વિશ્વવ્યાપી બની ચૂક્યા છે, પરંતુ તેના રક્ષણ માટે અને સંવર્ધન માટે લોકોએ એક થવું જોઈશે. આવા હેતુથી કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આજે સાસણમાં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં આફ્રિકા કે જે સિંહોનું બીજું એક વિશ્વવિખ્યાત રહેણાંક સ્થાન છે, એ આફ્રિકાના સિંહના તજજ્ઞ અને તબીબ સહિત વિશ્વના કેટલાક દેશના તજજ્ઞો આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ 15 સેશનમાં ગીરના સિંહોના સંવર્ધન, રક્ષણ અને ખાસ કરીને જે તાજેતરમાં વાયરસની એન્ટ્રી થઈ છે તેનાથી સિંહના જીવ બચાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ તે વિશે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપી સિંઘે કહ્યું કે આ પ્રકારની કોન્ફરન્સ સાસણમાં પ્રથમ વખત મળી છે, જે લાંબા ગાળે સારા ફાયદા અને ફલશ્રુતિ આપશે, જેનાથી ગીરના સિંહો કે જે પહેલા હતા એ જ પ્રકારે સિંહની સંખ્યા ગુજરાતમાં જોવા મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી. વન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે તાજેતરમાં જાફરાબાદ પંથકમાં 3 સિંહ બાળને એક વાયરસ રોગ લાગુ પડી ગયો હતો. અમે એને બચાવવા સફળ બન્યા છીએ, પરંતુ આ રોગ સિંહમાં વધુ ન પ્રસરે તે માટે પણ રાજ્ય સરકાર અને વન વિભાગ કટિબદ્ધ છે. આજની આ કોન્ફરન્સમાં વિશ્વના કેટલાક દેશના સિંહ તજજ્ઞો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે રેવન્યુ વિસ્તારમાં સિંહ છે એ વિસ્તારોમાં મૃત્યુ થતા આ વખતે એ વાતને ધ્યાનમાં રાખી અને ભલે આ જાફરાબાદ એક જગ્યાએથી આ પ્રકારનો રોગ જોવા મળ્યો હતો, પણ બીજી બધી રેન્જોમાં પણ સતત એનું મોનિટરિંગ કરી બીટ વાઇઝ એને ત્યાં તપાસવામાં આવ્યું અને જે બીમાર હતા એને અલગ જગ્યાએ રાખી અને બીજામાં આવી કોઈ રોગચાળો ન ફેલાય એની ખાસ તકેદારી રાખી હતી. અને આજે જે બીજા બાકીના હતા એ નાના બચ્ચાઓ છે, એ ઘણી વખત એને આવી કોઈ વાયરસ કે બીમારી આવતી હોય ત્યારે બચાવવા ખૂબ મુશ્કેલ થતા હોય છે, પણ છતાંય બાકીના જે 6 બચ્ચાઓ છે એને બચાવી લેવામાં સફળતા મળી છે અને સતત વન વિભાગ એની ચિંતા કરે છે. રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી પોતે પણ આ પ્રકારથી કુદરતી રીતે કોઈ વધુ મૃત્યુ ન થાય એના માટે સતત દેખરેખ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ છે એને સ્થળ ઉપર મોકલી અને ત્યાં બધી તપાસ પણ કરવામાં આવી.
देखिए, सबसे पहले तो बहुत बहुत शुभकामनाएं। कल 10 अगस्त को जो मनाया जाता है, बहुत बड़ी संख्या में बरडा के विस्तार में हुआ था, उसी के भाग में एक इंटरनेशनल बिग कैट अलायंस भारत सरकार ने बनाया है। तो उस बिग कैट अलायंस में दुनिया के 7 बिग कैट लिए गए हैं। तो उस 7 में से 5 बिग कैट भारत में पाए जाते हैं और गुजरात में भी एक समय में 4 बिग कैट पाए जाते थे। और आप जानते हैं कि हमारा एशियाटिक लायन तो सबसे सिरमौर है ही। तो इसके लिए आज ये अलग से एक इंटरनेशनल पहला सेमिनार का आयोजन किया गया है, जिसमें देश विदेश से सभी एक्सपर्ट्स जो लाइन के ऊपर और एशियाटिक लाइन के ऊपर काम कर रहे हैं, वो सब मिलके पूरे दिन इस सेमिनार में मनोमंथन करेंगे। और अब तक की जो ग्लोबल सक्सेस स्टोरी, जो लाइन 20 लाइन से लेके 891 तक लाइन पहुँचे हैं, उसको आगे कैसे बढ़ाना है। जैसे आप जानते हैं कि अभी 2025 की जो बस्ती गिनती हुई, उसमें सौराष्ट्र के 11 जिलों के 35,000 स्क्वायर किलोमीटर में लाइन फैल गए हैं। तो आपको पता है कि उसका मैनेजमेंट करने के लिए हमारे बहुत बड़े चैलेंजेस हैं। उस चैलेंजेस को कैसे मीट आउट करना है और कैसे फिर से डेवलप करना है, और ओल्ड ग्लोरी ऑफ एशियाटिक लाइन जो पूरे एशिया में होते थे, वो दोबारा से कैसे फैला सकते हैं, उसके बारे में मनोमंथन करेंगे और उसका फर्दर कोर्स ऑफ एक्शन पर डिसाइड करेंगे। તો ગઈકાલે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ હતી. 2016થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે, જેના મૂળમાં ગીરના સિંહોના રક્ષણ માટે અને ગીરના સિંહોના જતન અને સંવર્ધન માટે માત્ર સરકાર નહીં, લોકો પણ જાગૃત થાય તેવા ઉદ્દેશ્ય સાથે લોકોને સિંહ પ્રેમ સાથે જોડવામાં આવે છે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગઈકાલે ભાણવડ તાલુકામાં બરડાના ડુંગર ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે બરડામાં 17 સિંહોનો વસવાટ છે, પરંતુ રાજ્ય સરકાર 176 કરોડ રૂપિયાના પેકેજ સાથે બરડાનું જંગલ પણ ગીર અભયારણ્યની જેમ વિશ્વવિખ્યાત બને તેવા પ્રયાસો કરશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વન મંત્રી ધર્મેન્દ્ર કુમાર, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત વરિષ્ઠ સિંહ પ્રેમીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ આ તકે લોકોને સિંહના સંવર્ધનમાં લોક ભાગીદારી હોવી જરૂરી છે તેમ જણાવી વિશ્વ સિંહ દિવસની શુભકામના પાઠવી હતી. દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે એક તબક્કે 625 જેટલા સિંહ ગુજરાતમાં નોંધાયા હતા, પરંતુ રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી છેલ્લે જે સિંહની ગણતરી હાથ ધરાઈ, જેમાં 891 સિંહ નોંધાયા છે, જે ગુજરાત સરકારની એક સિદ્ધિ ગણી શકાય. આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે. માં જગદંબાની સવારી પણ સાવજ છે. ભારતીય રાજમુદ્રામાં પણ સિંહ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ જ્યારે ગીતા સંદેશમાં કહ્યું, ત્યારે પ્રાણીઓમાં હું મૃગરાજ એટલે કે સિંહ હું છું. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાં આજે પ્રથમવાર સિંહો વચ્ચે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. ગુજરાત સિંહ પ્રેમી પર્યટકો માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રાકૃતિક, પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે. વડાપ્રધાન શ્રી તરીકે તેમણે દેશના નાગરિકોની સેવાની સાથે વન્ય જીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. વિદેશથી ચિત્તા લાવીને દેશમાં વસાવાના હોય, એશિયાઈ સિંહો માટે 2020માં
શરૂ થયેલ પ્રોજેક્ટ લાયન હોય કે પછી વાઘના સંરક્ષણની વાત હોય, દેશમાં વન્ય જીવોની માવજતને વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અગ્રિમતા અપાઈ છે. તેના પરિણામે સિંહોની સંખ્યા જે ગુજરાતમાં 664 હતી તે આજે વધીને 800. તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ગઈકાલે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળાકીય બાળકોની રેલી તેમજ અન્ય આનુષાંગિક કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય ઉપક્રમ સાસણ ગીર ખાતે યોજાયો, જ્યાં ખાસ કરીને નાયબ વન સંરક્ષક મોહન રામે કહ્યું કે વિદ્યાર્થીઓએ વિશાળ રેલીના માધ્યમથી લોકોને સિંહ પ્રત્યે જાગૃત થવા અપીલ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાના ચહેરા ઉપર સિંહના માસ્ક ધારણ કર્યા હતા અને સિંહ બચાવો, પર્યાવરણ બચાવો અને સિંહ સંવર્ધનના નારા સાથે સાસણ ગીરના લોકોને સિંહ પ્રત્યે વધુને વધુ પ્રેમ કરવા માટે અપીલ કરાઈ હતી. આમ પણ ગીરના માલધારીઓ અને વનરાજ એકબીજાના પૂરક બની રહ્યા છે, ત્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણીને કારણે સાસણ ગીરના લોકોમાં પણ ભારે ઉત્સાહ દેખાતો હોય છે. સાસણના સરપંચ જુમાભાઈએ પણ કહ્યું કે ઇકો ઝોનની વાત એક બાજુ છે અને સિંહને બચાવવાની વાત એક બાજુ છે. જ્યારે સિંહના રક્ષણની વાત આવશે ત્યારે સાસણ ગીરના તમામ લોકો હંમેશા એક થઈ જશે તેવા સૂર સાથે વન વિભાગનો જુસ્સો પણ સરપંચ અને ગ્રામજનોએ વધાર્યો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય ગોવિંદભાઈએ કહ્યું કે આ પ્રકારની ઉજવણીને કારણે લોકો એક સૂત્રે બંધાતા રહ્યા છે અને દર વર્ષે 10મી ઓગસ્ટે જે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે, જેને કારણે માત્ર સાસણ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી પણ સિંહ પ્રેમી સાસણ આવે છે અને ઉજવણીમાં ભાગ લે છે. આજે 10 ઓગસ્ટ છે અને આપ બધાને ખબર છે કે વિશ્વ સિંહ દિવસ છે. આપણે સૌરાષ્ટ્રમાં દર વર્ષે 2016થી આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આખે ગુજરાત રાજ્યમાં આપણે કરી રહ્યા છે અને આ વર્ષે 11 જિલ્લાઓમાં 13,000થી વધારે શાળાઓમાં અને લગભગ એવું પ્લાન કર્યો છે 20 લાખ જેવા પાર્ટિસિપન્ટ આવે. પાર્ટિસિપન્ટને અહીંયાના લોકલ લોકો છે, આની સાથે એનજીઓના મેમ્બર છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, સ્કૂલના બાળકો છે, કોલેજ, યુનિવર્સિટી જે પણ અમે જોડાવા માંગતા હોય એ બધા જોડી શકે છે. અને પાર્ટિસિપેશન આપણે જે ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને તરીકેથી કરી રહ્યા છે. વર્ચ્યુઅલીમાં એવું છે કે કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ નાખી છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, આમે પણ આપણા તરફથી મેસેજ છે, ન્યૂઝપેપર્સ, આર્ટિકલ્સ જે પણ પ્રકારનો આપણે કરવાનું હોય એ પણ આપણા તરફથી અમે જોડી શકાય છે. આ જો વર્લ્ડ લાયન ડે છે અત્યારે શરૂ થયો છે, રેલીનો ફ્લેગ ઓફ થઈ ગયો અને પછીના પ્રોગ્રામ છે, ઓડિટોરિયમ જે પણ જો કાર્યક્રમના સ્થળ છે આમે થશે. તો બધા જ લોકોને વિનંતી છે કે વધારે વધારે આ જો કન્ઝર્વેશનની અવેરનેસની એક મોટી કામગીરી છે અમે જોડાય. અને આ વર્ષે જે આજે સિંહ દિવસ જે ઉજવણી છે એ સ્ટેટ લેવલનો એ આપણે બરડા વાઇલ્ડ સેન્ચુરી ખાતે રાખવામાં આવેલ છે. ત્યાં કેમ કે 1879 પછી પહેલી વખત 2023માં સિંહ ગયા અને અત્યારે છેલ્લી ગણતરીમાં આ બધા રિપોર્ટ જોઈ હશે તો સિંહની સારી ઉપસ્થિતિ થઈ ગઈ, ત્યાં બ્રીડિંગ પણ થઈ રહી છે. એ ત્યાંનો બધો આજનો જે ઉજવણીનો પ્રોગ્રામ થયા પછી આ જ ઉજવણીને નિમિત્તે એક વર્લ્ડ લાયન ડે पे इंटरनेशनल सेमिनार ऑन लायन कंजर्वेशन पे રાખવામાં આવેલ છે. એ સેમિનારમાં એવું છે કે આખી દુનિયામાં જે લાયન રેન્જ કન્ટ્રી છે એ આપસમાં પોતાને જોડાય અને આપસમાં વધારે કોલાબોરેશન કરે અને જે કામગીરી આપણે કરવામાં આવેલ છે, જે સક્સેસ સ્ટોરી છે, આમાંથી આગળ કેવી રીતે વધારી શકે. ઘણા બધા જો લેન્ડસ્કેપ લેવલનો આપણો મેનેજમેન્ટ છે એ બીજા કન્ટ્રી પણ શીખી શકાય. આપણે આથી પણ ઇનોવેટિવ આઈડિયા જ્યાં કોઈ પણ કન્ઝર્વેશનની કામગીરી છે એમ શીખી શકાય. તો નેશનલી ઇન્ટરનેશનલી ઘણા બધા ડેલિગેટ્સ કાલે 11 તારીખને અમે જોડાશે અને અહીંયા આપણે શાસન ખાતે રાખવામાં આવેલ છે. તો એ એક અમે એડિશન થયો છે કે ઇન્ટરનેશનલ સેમિનારનો આયોજન થયો છે. આજે 10મી ઓગસ્ટ નિમિત્તે વિશ્વ સિંહ દિવસની જ્યારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમે સૌ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ, તાલુકા પંચાયતના પ્રતિનિધિ તેમજ સાસણ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તેની સમગ્ર ટીમ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે એક ભવ્ય ઉજવણીનો સમારંભ સાસણ ખાતે જે આજે કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક શાળાઓના બાળકો રેલી સ્વરૂપે આખા સાસણની અંદર સિંહના પૂતળા પહેરી અને આખું રેલી સ્વરૂપે આખી સિંહનું કઈ રીતના જતન, સિંહનું સંવર્ધન આ છે તે છે બધું જાણકારી આ છે તે છે બધું આજના દિવસે ખુલ્લું મૂકવામાં આવે છે. અને આ કાર્યક્રમમાં નોખા સેમિનારો થશે અને વર્ચ્યુઅલી મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં જોડાશે. તો સૌરાષ્ટ્રવાસીઓએ તો સિંહ દિવસની ઉજવણી પૂર્ણ કરી છે, પરંતુ દેશવાસીઓ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોતરાઈ રહ્યા છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. દેશના મહામુલા 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નજીક આવી રહી છે, તેમ સમગ્ર દેશમાં દેશદાસનો માહોલ ઊભો થઈ રહ્યો છે. જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આજે બહાઉદ્દીન કોલેજથી કૃષિ કેમ્પસ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ કલેક્ટર કમ કમિશનર તેજસ પરમારે લીલી ઝંડી આપીને આ તિરંગા રેલીનું પ્રસ્થાન કરાયું, ત્યારે એનસીસી કેડેટ્સ, વિવિધ કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ, સરકારી પાંખના કર્મચારીઓ અને એનજીઓના પ્રતિનિધિઓ હાથમાં તિરંગા સાથે બહાઉદ્દીન કોલેજ પટાંગણમાં એકત્રિત થયા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે અને રાષ્ટ્રભાવનાના સૂત્રોચ્ચાર સાથે ભારત માતાના જય જયકાર વચ્ચે જ્યારે આ વિદ્યાર્થીને નાગરિકોએ તિરંગા રેલીની શરૂઆત કરી, ત્યારે કોલેજ રોડ ઉપર દેશપ્રેમ છવાયો હતો. વહીવટી તંત્ર દ્વારા 2 કે 3 જગ્યાએ પ્લેટફોર્મ ઊભા કરીને દેશભક્તિના ગીતો વાગતા રહે તેવું આયોજન થયું હતું, જેને કારણે રાહદારીઓને અન્ય લોકો પણ આ દેશપ્રેમમાં રંગાયા હતા. ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, એસપી સુબોધ ઓડેદરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, મેયર ધર્મેશ પરમાર અને અન્ય ભાજપના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. એનસીસી કેડેટ્સ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકોએ આ યાત્રામાં ભાગ લીધો, જેને કારણે સમગ્ર કોલેજ રોડ 1.5 કલાક સુધી દેશપ્રેમને રંગે રંગાયો હતો. તિરંગા યાત્રા બહાઉદ્દીન કોલેજથી નીકળી અને કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પૂર્ણ થઈ હતી. આપણે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘણી બધી આપણે એ એક્ટિવિટીઝ કરીએ છીએ. તે અંતર્ગત 2 ઓગસ્ટથી આ વખતે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તે અંતર્ગત આજને 11 ઓગસ્ટના દિવસે બહાઉદ્દીન કોલેજથી લઈને કૃષિ યુનિવર્સિટી સુધી જૂનાગઢની જિલ્લા કક્ષાની આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકોએ આજે ભાગ લીધો છે, જેમાં પોલીસના જવાનો, એ ઉપરાંત NSSના આપણા વિદ્યાર્થીઓ, તેમજ ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ખૂબ જ મોટી માત્રામાં આજે ઉત્સાહપૂર્વક આજે ભાગ લીધો છે. વિવિધ સરકારી વિભાગો, રાજકીય પદાધિકારીઓ, શહેરના નાગરિકો
પોલીસ, એનસીસી કેડેટ્સ, યુવાનો, કોલેજના સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહેલ અને ખાસ કરીને 15મી ઓગસ્ટ પહેલાં એક દેશભક્તિનો માહોલ ઊભો થાય અને એ રીતના આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં તમામે ભાગ લીધેલ. હું લાલજીભાઈ વાલજીભાઈ અમરેલિયા, બેંદેડા જીઆરડી તાલુકા માનદ અધિકારી. અંતે ભાવદીપ કોલેજમાં 15મી તિરંગા યાત્રાનું આયોજન કરેલ. એમાં મેંદેડા તાલુકાના જીઆરડીના ભાઈઓ તથા જિલ્લાના જીઆરડી ભાઈઓ આવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા 15મી ઓગસ્ટના હિસાબે કાર્યક્રમ રાખેલ છે. જય હિન્દ, જય ભારત. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આજે ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં સાયકલ રેલીના માધ્યમથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને અન્ય આગેવાનો સાયકલ સાથે ઉપરકોટના કિલ્લામાં હાજર રહ્યા હતા અને એક ઐતિહાસિક કિલ્લાના સાયકલ ટ્રેક ઉપર સાયકલ ચલાવીને તંદુરસ્તી બરકરાર રાખવાની સાથે સાથે ઘર ઘર ઉપર તિરંગો લહેરાય તેવો સંદેશ પણ જૂનાગઢ વાસીઓને આપ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા તો જૂનાગઢ શહેરમાં સુશોભન અને હોર્ડિંગ્સ અને પ્લે કાર્ડ દ્વારા તિરંગા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જન લોકો આ તિરંગા પ્રત્યે પ્રેમ કરતા થાય. માત્ર કેસરી, લીલો અને સફેદ કલર નથી, પરંતુ અશોક ચક્ર સાથેનો આ સમન્વય દરેક નાગરિકમાં દેશદાસ પૂરે છે. આવી ભાવના સાથે આજે સાયકલ રેલીમાં ઉપસ્થિત તેજસ પરમારે જૂનાગઢ વાસીઓને હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવા આહવાન કર્યું હતું. વાત કરીએ શ્રાવણી ત્રીજા સોમવારની. શ્રાવણ માસ હવે મધ્ય ચરણમાંથી અંતિમ ચરણ તરફ આગળ વધ્યો છે. એના ઉત્તરાર્ધમાં આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે તમામ શિવ મંદિરોમાં લોકોનો શિવ મહિમાને શિવ પૂજા વિશેષ ભાવ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં લોકો અભિષેક, જલાભિષેક, બિલ્વપત્રથી પૂજા અને રુદ્રી અને લઘુરુદ્ર કરાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ચોબારી રોડ ઉપર આવેલ બિલેશ્વર મહાદેવનું મંદિર પણ આ વિસ્તાર માટે ખૂબ જ દર્શનીય છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી અહીં દર્શનાર્થે આવતા હોય છે. શિવ મંદિરની સાથે શીતળા માતાનું મંદિર હોય શીતળા સાતમે પણ મોટી સંખ્યામાં મહિલાઓ શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. તેનો મહિમા વર્ણવતા સ્થાનિક શિવ ભક્તોએ બિલેશ્વર મંદિર 15 વર્ષ પહેલા નવનિર્મિત કરવામાં આવ્યું છે, ત્યારથી દર્શનાર્થીઓની સંખ્યામાં વિશેષ વધારો થયો છે તેમ જણાવ્યું હતું. આજે સાંજે એટલે કે શ્રાવણ મહિનાના પ્રતિ સોમવારે દીપમાળા, સુશોભન અને મહાઆરતીના આયોજનો થાય છે. હવે અંતિમ સોમવાર બાકી છે, ત્યારે લોકોનો શિવ પ્રત્યેનો અહોરભાવ ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે. બિલેશ્વર મહાદેવના દર્શન કરીને લોકોએ આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારની ઉજવણી કરી હતી. મારું નામ વિનોદભાઈ વેકરિયા છે. ચોબારી સ્થિત ઝાંઝરા ઉપર રહું છું અને ખાસ કરીને બિલેશ્વર મહાદેવ 15 વર્ષ જૂનું છે અને અહીં શ્રદ્ધાળુઓની ભીડ બહુ જ થાય છે. શ્રાવણ માસનો ત્રીજો સોમવાર ખાસ મહત્ત્વનો હોય છે અને સાંજે દીપમાળાનું આયોજન થાય છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહે છે અને સાંજે મહાઆરતી થાય છે અને શ્રદ્ધાળુઓની ભીડ બહુ સારી એવી થાય છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો અતિશય વિશેષ મહત્ત્વ છે. અને બીજું આ રોડ પર કોઈ શિવજીનું મંદિર હતું નહીં અને એ હિસાબે આ શિવજીનું મંદિરનું મહત્ત્વ બહુ ખૂબ મહત્ત્વનું છે. ચોબારી રોડ અને શીતળા માતાજીનું ખાસ મહત્ત્વ છે કે શીતળા સાતમને દિવસે બહુ જ ભીડ થાય છે ઉમા રેસીડેન્સીની બાજુમાં અને સાંજે દીપમાળાનું બહુ વ્યવસ્થિત આયોજન થાય છે. જય ભોલેનાથ, જય બિલેપી. મારું નામ મુકેશભાઈ લીલાધરભાઈ કતકપુરા. હું અહીંયા જલારામનગરમાં રહું છું અને આ બિલેશ્વર મહાદેવ મંદિર લગભગ 15 વર્ષ પહેલાંનું અહીંયા જીર્ણોદ્ધાર કરેલ છે અને ચોબારી રોડથી નજીક છે. આજુબાજુમાં ઉમા રેસિડેન્સી એપાર્ટમેન્ટ આવેલ છે. આજુબાજુના એરિયામાંથી ઘણા બધા શ્રદ્ધાળુઓ આજે સોમવાર રહ્યો એટલે સોમવારને દિવસે જલ અભિષેક કરવા અને મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા જોવા મળે છે. અને ખાસ તો એ આજુબાજુના એરિયામાં આ મંદિર બહુ રોડ ઉપર રહ્યું, પ્રખ્યાત રહ્યું એટલે મહાદેવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. અને પ્લસ હમણાં સાતમ આઠમનો તહેવાર આવતો હોય પ્લસ શીતળા માતાજીનું મંદિર પણ છે એટલે બેનો સાતમને દિવસે
માતાજીની દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાથી એ લોકો દર્શન કરે છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ તે પહેલા લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જેતપુર સોમનાથ બાયપાસ બની ગયો છે અને ઘણા બધા ખેડૂતોની જમીન સંપાદન કરીને નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોટ લાકડા અને પાણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ જોવા મળે છે. ગઈકાલે સરગવાડા ગામ પાસે એક મોટો ભૂવો પડી જતા એક આખો ટ્રક અંદર ખાબકતા બચી ગયો હતો. અને આ ભૂવો નહોતો પડ્યો, પરંતુ જે જગ્યાએ કૂવો હતો એ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું એણે કૂવો બૂરી દીધો, પરંતુ પૂરતી ભરતી ભરી ન હોવાને કારણે જૂજ વરસાદે પોલાણ થઈ ગયું અને ગઈકાલે કૂવાની ઉપર જ ભૂવો પડતા મોટી દુર્ઘટનાની ભીતિ હતી. સમયસર ધ્યાન લોકોનું પડી જતા ખેડૂતો દોડી આવ્યા હતા અને બેરીટેક મૂકીને રસ્તો બંધ કરી દીધો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા જે જગ્યાએ ભૂવો પડ્યો હતો ત્યાં સિમેન્ટથી સ્લેબ ભરવામાં આવ્યો, પરંતુ જેની જમીન છે એ ખેડૂતે જ કાંતિભાઈ
નામના ખેડૂતે કહ્યું કે જમીન પણ મારી હતી, કૂવો પણ મારી માલિકીનો હતો, પરંતુ જ્યારે રોડ બનાવવામાં આવ્યો ત્યારે કૂવામાં યોગ્ય કામગીરી ન કરાતા સરવાળે આ કૂવો ચોમાસામાં ખુલ્લો થઈ ગયો અને કૂવામાંથી ભૂવો બની ગયો. કાંતિભાઈ હીરાભાઈ માવાણી, અમારી જમીનની આ માલિકીમાં રોડ બન્યો છે. આ કૂવો અમારો જ છે, એને પૂરી ભરતી કરેલ નહીં હોય એટલે આ બેહી ગયો છે ને રાતે 10 વાગે ખટારો વાળો એ તો નીકળી ગયો, નકર એ એમાં ઘરી જાત. એટલે આ રોડ વાળાને ધ્યાન આપવું પડે આમાં બધું. દિવસના બન્યું હોય તો દુર્ઘટના વધી જાય ને, આમાં તો સાધન વધારે હોય, રાતના તો ઓછા જ હોય ને. સરકારે આના પગલા એને લેવા પડે ને આ સાઈડને રોડે એને પેક કરવો પડે. જારીઓમાં પોટેક બન્યું આપણે આ કોરોનામાંથી કામ ચાલુ થયું, પાસે 6 મહિના બંધ રહ્યું હતું. સરગવાડાની માલિકી. ભાજપ સરકાર સામે જ માણાવદરના ભાજપના ધારાસભ્યએ ઉપવાસ આંદોલન શરૂ કરતા સમગ્ર ભાજપ વર્તુળમાં ચકચાર મચી ગઈ છે. માણાવદરના ભાજપાના ધારાસભ્ય અરવિંદ લાડાણી માણાવદર બાટવા પોલીસ સ્ટેશનની સામે ધરણા ઉપર બેસી ગયા અને તેનો આક્ષેપ છે કે પોલીસ છે તે અસામાજિક તત્વોની લાજ કાઢે છે. અરવિંદ લાડાણીએ કહ્યું કે બાટવા અને માણાવદરમાં જુગારધામ ધમધમે છે, દારૂના હાટડા છે, આમ છતાં પોલીસ કામગીરી કરતી નથી અને આવા આક્ષેપ સાથે તેમણે માણાવદર પોલીસ સ્ટેશનની સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું. ભાજપાના ધારાસભ્યએ આ રીતે ભાજપાના ગૃહ વિભાગ સામે બાયું ચડાવતા સરકાર પણ દોડતી થઈ ગઈ છે. દરમિયાન માંગરોળ ડીવાયએસપી કોડિયાતરે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે આવી કોઈ વાત છે નહીં. જ્યાં જ્યાં અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે ત્યાં પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે. ડીવી કોડિયાતરે આધારભૂત સાથે પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે માણાવદરના ધારાસભ્યની કંઈક ગેરસમજ છે. હકીકતમાં જ્યારે બાતમી આપવામાં આવી છે ત્યારે પોલીસે કડક હાથે કામગીરી કરી જ છે. ગઈકાલે બાટવા પીએસઆઈ શ્રી વાળાને ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી. બાતમીની વિગતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા. બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા. તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ. અને આ માટે જાહેર જનતાને પણ અમોએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે. તેમજ આવી કોઈ પણ તથ્યવિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. શ્રાવણી ત્રીજા સોમવારનું સુશોભન, દીપમાળા, આરતી સહિતના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે. પરંતુ હા, અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે સાસણ ખાતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો. વન મંત્રીની ઉપસ્થિતિમાં આફ્રિકા સહિત દેશના તજજ્ઞોએ સિંહ સંવર્ધન અંગે આપ્યું માર્ગદર્શન. બરડાના જંગલમાં સિંહોના નવા વસવાટ માટે પોણા 200 કરોડની જોગવાઈ કરતી રાજ્ય સરકાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બની લોકોને સિંહના જતન માટે કર્યો અનુરોધ. 79માં આઝાદ દિનની ઉજવણીના ઉપલક્ષમાં બહાઉદ્દીન કોલેજથી નીકળી તિરંગા યાત્રા. દેશભક્તિ ગીત અને રાષ્ટ્રભાવનાના સૂત્રોચ્ચાર સાથે કોલેજ રોડ ઉપર છવાયો દેશપ્રેમ. અને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં સાયકલ રેલીના માધ્યમથી વહીવટી તંત્રએ હર ઘર તિરંગા અભિયાનની કરી શરૂઆત. તો મને રજા આપશો. નમસ્કાર.